ઠાકોર સમાજના બંધારણના લીરે લીરા ઉડતા દ્રશ્યો સામે આવ્યા છે। સાંતલપુરના કોરડા ગામે મગનજી ઠાકોર નામના વ્યક્તિએ નિયમોનો ભંગ કર્યો છે અને કોરડા ગામના સરપંચ કુમકુમ ઠાકોર પણ પ્રસંગમાં હાજર હતા। લગ્ન પ્રસંગમાં રાસ ગરબાનું આયોજન કરી બંધારણની એસી તેસી કરતા આ દ્રશ્યો સામે આવ્યા છે। પ્રતિબંધ હોવા છતાં લગ્નમાં ડીજે બોલાવી રાસ ગરબા યોજાયા। 1 મહિના અગાઉ બનેલા બંધારણને સમાજના જ લોકો માનવા તૈયાર નથી। તો સરપંચ કુમકુમ ઠાકોરની હાજરીમાં બંધારણની એસી તેસી થઈ છે। ડીજેને લઈને અનેક ચર્ચાઓ થઈ હતી। બંધારણમાં આ નક્કી કરવામાં આવ્યું હતું કે ખોટા ખર્ચાઓ પર કાપ મૂકવામાં આવશે, પરંતુ અહીંયા લગ્ન પ્રસંગમાં ડીજેના તાલે રાસ ગરબા પર ઝૂમતા લોકો અહીંયા નજરે પડી રહ્યા છે। લગ્નમાં ડીજે બોલાવી તામઝામ ગોઠવવામાં આવ્યું હતું અને સરપંચ પણ આ પ્રસંગમાં હાજર જોવા મળ્યા હતા। તેમની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો હતો। નિયમો બનાવ્યા પણ સમાજ માનવા તૈયાર નથી। પાકિસ્તાનમાં ઠાકોર સમાજ આ નિયમો માનવા તૈયાર છે, પરંતુ જ્યાં આ નિયમો બનાવવામાં આવ્યા છે એ ધરતી ઉપર જ આ સમાજના લોકો આ નિયમોને માનવા તૈયાર નથી। ગઈકાલે પણ લગ્ન પ્રસંગમાં એક કલાકારના પરિવારમાં લગ્ન પ્રસંગમાં ડીજે બોલાવીને લોકો ત્યાં નાચી રહ્યા હતા અને હવે વધુ એક લગ્ન પ્રસંગમાં ઠાકોર સમાજના લગ્ન પ્રસંગમાં ડીજેના તાલે લોકો અહીંયા નાચતા જોવા મળી રહ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ભરત ફોન લાઈન પર જોડાઈ ગયા છે। પ્રતિબંધ હોવા છતાં ભરત, લગ્નમાં ડીજે બોલાવીને રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, શું વધુ વિગતો? ચોક્કસથી વિની 4 જાન્યુઆરીના રોજ જે રીતે બનાસકાંઠાના ઓગળની અંદર ઠાકોર સમાજે એક બંધારણ ઘડ્યું હતું અને જેની અંદર અલગ અલગ 16 જેટલા નિયમો બનાવવામાં આવ્યા હતા કે ઠાકોર સમાજના કોઈ પણ લગ્ન પ્રસંગ હોય ત્યાં આગળ ડીજે કે રાસ ગરબા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। જે રીતે બનાસકાંઠાની અંદર 1 મહિનાની અંદર જે રીતે ઠાકોર સમાજનું જે બંધારણ ઘડવામાં આવ્યું હતું તેનો અમલનો જે રીતે લીરા ઉડ્યા છે એ જ રીતનો બનાવ અત્યારે પાટણની અંદર પણ સામે આવ્યો છે કે સાંતલપુર તાલુકાનું જે કોરડા ગામ છે, કોરડા ગામના મહિલા સરપંચ જે કુમકુમ ઠાકોર છે તેના ખુદના લગ્નની અંદર જે રીતે લગ્નની અંદર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે અને રાસ ગરબા રાખવામાં આવે છે। એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક ઠાકોર સમાજે જે રીતે બંધારણ ઘડ્યું છે એના બંધારણની અંદર ઠાકોર સમાજના લોકો આ બંધારણને તોડી રહ્યા છે અને તેના લીલા ઉડાવી રહ્યા છે। બીજી સૌથી મહત્વની બાબત છે કે જે રીતે સાંતલપુરના કોરડા ગામે જે રીતે ઠાકોર સમાજના જ મગનજી ઠાકોર છે તેમની દીકરી એટલે કે કુમકુમ ઠાકોર તેઓ મહિલા સરપંચ છે કોરડા ગામના, તેમના લગ્નની અંદર આજે બંધારણના લીલા ઉડ્યા છે। અને સૌથી મહત્વની બાબત છે કે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર છે તે પણ ખુદ આ લગ્નની અંદર તેઓએ પણ હાજરી આપી હતી એવો એક વિડીયો અત્યારે પણ સામે આવી રહ્યો છે। એટલે કહી શકાય કે જે રીતે ઠાકોર સમાજ દ્વારા જે બંધારણ કરવામાં આવ્યું છે તેની અંદર ઠાકોર સમાજના જે લોકો છે તે ડીજેના આયોજકો પણ હોય છે। એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક ઠાકોર સમાજના જે લોકો એ 16 જેટલા અલગ અલગ મુદ્દાઓ ઉપર જે રીતે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કે સમાજની અંદર જે કુરિવાજો છે તેની અંદર પ્રતિબંધ મૂકવામાં આવે તેમજ જે બિલકુલ ભરત, આભાર સમગ્ર માહિતી બદલ। તો નિયમો બનાવ્યા પણ સમાજ માનવા તૈયાર નથી, આ વિડીયો સામે આવ્યો છે।